તેતરને બચાવવા માટે 140 પરમારોએ પોતાનું બલિદાન આપ્યું અને 140 પરમારોના પાડિયા આજે પણ એ ગામમાં આયા જ છે. તો કોણ હતું આ તેતર અને શું કામ એને બચાવવા માટે 140 પરમારો કપાઈ ગયા? અને કહેવાય છે કે મૂડીના માંડવરાય દાદાના મંદિરના ટોચ ઉપર સાંજે જ્યારે મોર આવે અને પછી જ આરતી કેમ થાય છે. તો આવો જાણીએ મૂડીના માંડવરાય દાદાના ઇતિહાસ વિશે. મિત્રો, કહેવાય છે કે પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્ર કરી. એક પણ ક્ષત્રિય આ પૃથ્વી ઉપર રહેવા ન દીધો અને આ પૃથ્વી બ્રાહ્મણોને સોંપી દીધી. પણ વિના મહેનતે મળેલી આ પૃથ્વીનું રક્ષણ બ્રાહ્મણો કરી ન શક્યા. આ ધરતી ઉપર અનેક અસુરો પ્રગટ થયા અને આ ધરતીની કાયાને ખૂંદવા લાગ્યા. ઋષિ મુનિઓના યજ્ઞને અભડાવવા લાગ્યા અને પછી દેવતાઓએ ભેળા થઈ આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટ કર્યો અને અગ્નિકુંડની ઝાડમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા અને તે જ ઘડીએ એક પછી એક એમ 4 વીરો પ્રગટ થયા. પહેલો વીર સોળે કળાએ શોભતો અને તેજસ્વી નર નીકળ્યો, તે સોલંકી કહેવાયો. અને બીજો ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, એ ચૌહાણ કહેવાયો. અને ત્રીજો હવન કુંડમાંથી નીકળ્યો, એ પઢિયાર કહેવાયો. અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આજ્ઞા માંગતા માંગતા નીકળ્યા. ત્યાં તો અગ્નિકુંડમાંથી મારને ત્રાળ દેતો